કેસરનું નામ પડે એટલે સૌથી પહેલા કાશ્મીરની યાદ આવે, પણ ભાવનગરના એક યુવા ખેડૂતે આ વાતને ખોટી પાડી છે. ભાવનગરના નોગણવદર ગામના સાવનભાઈ ભડિયાદરાએ પોતાની મહેનત અને ટેકનોલોજીની મદદથી ઘરે જ કેસરની હાઈટેક ખેતી શરૂ કરી છે. આવો જોઈએ ભાવનગરથી હર્ષદીપ ચારડિયાનો આ ખાસ રિપોર્ટ. સાવનભાઈએ ખેતીમાં થતી નુકસાનીથી કંટાળીને કંઈક નવું કરવાનો વિચાર કર્યો. કાશ્મીરના ખેડૂતો અને ઓનલાઈન તાલીમ દ્વારા માહિતી મેળવીને તેમણે 13x12 ફૂટનો એક અત્યાધુનિક કોલ્ડ રૂમ તૈયાર કર્યો છે. આ કોલ્ડ રૂમમાં વાઈફાઈ અને ઓટોમેશન જેવી સુવિધાઓ છે, જેથી તાપમાન અને ભેજનું ગમે ત્યાંથી મોનિટરિંગ કરી શકાય. સોલાર સિસ્ટમનો ઉપયોગ કરીને તેમણે વીજળીના ખર્ચમાં પણ સારી એવી બચત કરી છે. મારું નામ સાવન રમેશભાઈ ભડિયાદરા છે, નોગણવદર ગામથી, તાલુકો પાલીતાણા. આ નોર્મલ કંઈક નવું ખેતીમાં કરવું હતું અને બહુ લાંબુ વિચાર્યું કે આ સેફ્રોનનું કરીએ એમ. પછી થોડાક વ્યક્તિ પાસે ટ્રેનિંગ લીધી, થોડુંક ઓનલાઈન ટ્રેનિંગ લીધી અને પછી નક્કી કર્યું કે આ કરવું છે. એટલે બિયારણ મગાવ્યું મીડિયેટર થ્રુ. બિયારણ આવ્યું એ પહેલાં મેં આ રૂમ આખો તૈયાર કર્યો ભાઈ કે ભાઈ થર્મોકોલ વાળું નહીં તો આપણે પ્રોપર કોલ્ડ રૂમ બનાવીએ. એટલે કોલ્ડ રૂમ સ્પેશિયલ કોલ્ડ રૂમ બનાવવાળાનો ઓર્ડર આપ્યો, એને બનાવી દીધો મને, એસી બેસી બધું કમ્પ્લીટ ફિટ કરીને. પછી અંદર લાઇટિંગ ને બધું કરાવ્યું, રેક મુકાવરાવ્યા અને પછી બિયારણ મગાવ્યું. બિયારણ મગાવી એને સાફ સફાઈ કરીને એને નાના મોટા અલગ કરી. જે નાના હતા એને માટીમાં મૂકી દીધા, જે મોટા હતા એને ફ્લાવરિંગ માટે મૂકી દીધા. અરાઉન્ડ નવેમ્બર એન્ડિંગમાં એનું ફ્લાવરિંગ આવવા માંડ્યું. એટલે પહેલી સિઝન મેં નવેમ્બર એન્ડિંગથી ડિસેમ્બર 20 સુધી લીધી, જેમાં 3 વખત ફૂલ આવ્યા અને એનું બધું નોખું કરીને બધું વ્યવસ્થિત કર્યું. ત્યારે 50 થી 80 ગ્રામ જેવો ઉતારો આવ્યો, કે જે નોર્મલી સેલિંગ 1000 થી 1500 સુધીમાં મારે થઈ ગયું. પછી એનું ડબલ થવાની પ્રોસેસ હતી, એટલે એ બધું પૂરું કરીને પછી એને માટીમાં મૂકી દીધું. અને અત્યારે તો નોર્મલી સ્લીપિંગ પીરિયડ છે, એટલે તમે જોયું એમ સુવાની અવસ્થામાં છે. એને નોર્મલી ડિસ્ટર્બ કે એવું કંઈ કરવાનું હોતું નથી. તૈયાર કરવા માટે ખર્ચ અરાઉન્ડ 12 લાખ જેવો થયો, બધું આવી ગયું એમાં. ખાસ કરીને ઓનલાઈન કંટ્રોલ રહે એ માટે વાઈફાઈ સહિતની સુવિધાઓ આ રૂમમાં લગાવવામાં આવી છે, જેથી કોઈ પણ જગ્યાએથી મેન્ટેનન્સ કરી શકાય. આ રૂમ તૈયાર કરવા માટે સાવનભાઈએ 4 લાખ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે. આ વિશે વાત કરતા સાવનભાઈએ જણાવ્યું હતું કે મારે સોલાર સિસ્ટમ હોવાના કારણે ઇલેક્ટ્રિક લાઇટ બિલ ઓછું આવે છે, જેનો મને સારો એવો ફાયદો થાય છે. બિયારણ પણ હું અન્ય વેપારી મારફતે કાશ્મીરથી લાવ્યો હતો, જેનો 1 કિલોનો ભાવ 2700 રૂપિયા જેટલો હતો. તેના વાવેતર માટેની પ્લેટો તૈયાર કરવામાં આવી છે. બિયારણ લાવ્યા બાદ અલગ અલગ કરવામાં આવ્યું હતું. પરંપરાગત ખેતીની આડઅસરો સામે ઝઝૂમી રહેલા ખેડૂતો માટે સાવનભાઈની આ સફળતા એક નવી દિશા સમાન છે.